12માં એક પાઠ આવતો ભૂલી ગયા પછી, અત્યારે 10માં આવે છે. એમાં ઇકબાલ કુરેશીનો એક શેર છે. એ શેર છે મારી દરેક ડાયરીમાં મેં લખેલો છે. અને શેર છે એ ધોરણ 10 અને 12 બંને વિદ્યાર્થીઓ પોતાના હૃદયમાં કોતરી લેવાનો છે અને પોતાના જીવનની રાહ કંડારવાની છે. એ શેર કંઈક આ પ્રકારનો છે: ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा अपने बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. તમારી જાતને એવી બનાવો કે ઈશ્વર ખુદા ખુદ તમને પૂછે, બોલ તારી શું મરજી છે, તારી શું ઈચ્છા છે, એ પ્રમાણે તારું જીવન બનાવો. પણ એ માટે અત્યારે તમે જે કમ્ફર્ટ ઝોનમાં છો એમાંથી બહાર નીકળવું પડશે. આજે વિદાય થઈ રહી છે તમારી. વિદાય શબ્દ છે ને, આમ દરેક શબ્દો છે ને એની સારી બાજુ અને દુઃખદાયક બંને બાજુ હોય છે. સારી બાજુ એ છે કે તમે ક્યાંક બીજે પ્રગતિ કરી રહ્યા છો, દુઃખદાયક એ કે તમે એવો જીવનનો અધ્યાય અહીં પૂરા કરી રહ્યા છો કે ધોરણ 10 અને 12 પછી જે ફેઝ તમારે સ્ટ્રગલ કરવાની આવશે એ કંઈક અઘરી હશે. પણ એ માટે જો લોખંડ હોય એને યોગ્ય બીબામાં ઢાળવું હોય તો એને ખૂબ તપાવવું પડે છે. તો તમે ખૂબ તપશો એટલે કે ગમે એટલી મુશ્કેલી આવશે એમાં અડીખમ ઊભા રહેશો તો તમારા જીવનને તમે ગમે તે દિશા આપી શકશો. સોનાને નિખરવું હોય તો એને પણ તપવું પડે છે. નદીને જો સમુદ્રને મળવું એટલે કોઈ મોટી સિદ્ધિ હાંસિલ કરવી હોય તો પોતાનું સ્થાન પર્વતનું છોડીને એને નીચે આવવું પડે છે. એમ તમે અત્યારે ડાયમંડ શાળામાંથી વિદાય લઈ રહ્યા છો, પણ એ સ્થાન છોડી તમે નિર્માણ કરી શકશો. આજે વિદ્યાર્થીઓ કમ્ફર્ટ ઝોનમાંથી નીકળવું કોઈને ગમતું નથી. અહીંયા જોઈ રહી છું કે આપણે અડધી કલાક પણ એકાગ્ર થઈને બેસી નથી શકતા. અડધી કલાક પણ કાનાફૂસી ચશામાં કહું તું, જો એકાગ્રતા નહીં હોય તો કોઈ વસ્તુ તમને મળશે નહીં. અને હવે થોડુંક કંઈ કહી દે આપણે દુઃખી થઈ જઈએ છીએ. કોઈ કે 2 શબ્દો મને કહી દીધા તો હું સુખી થઈ જાઉં છું. ઇટ મીન્સ તમારા રિમોટ કંટ્રોલ તમે બીજા કોઈને સોંપી દીધું છે. તો આજે 10 અને 12નો જ્યારે વિદાય સમારંભ છે તો સાથે સાથે આમ તો મારો વિદાય સમારંભ, કારણ કે હવે બહુ ગણ્યા ગાંઠિયા દિવસો રહ્યા છે, વર્ષો કાઢ્યા છે, એટલા મહિના હવે મારે અહીંયા કાઢવાના નથી. પણ મને આનંદ છે, મને જરાય દુઃખ નથી, કારણ કે જે આપણે જે જગ્યાએ હોઈએ એ જગ્યાએ પૂર્ણ નિષ્ઠાથી જો તમે કામ કર્યું હોય ને તો તમને કોઈ દિવસ રંજ જ ના રહે જીવનમાં. એટલે 10 અને 12ના વિદ્યાર્થીઓ જ્યારે અહીંયાથી જશે ત્યારે 12મા વાળાને ખાસ, 10મા વાળા તો હજુ અમારી પાસે આવશે, 11 ને 12 અહીંયા ભણશે, પણ 12મા વાળા જ્યારે અહીંથી જશે ત્યારે હું વર્ગમાં પણ કહેતી હોઉં છું કે 5 વર્ષ પછી પપ્પા પાસે તમે નહીં કહી શકો કે મને 50 રૂપિયા વાપરવા આપો. તો આ 12મું ધોરણ પૂરું કરીને જાઓ પછી હું કઈ રીતે પ્રામાણિકતાથી પૈસા કમાઈ શકું એ વિચારવાનો સમય હવે 12મા ધોરણ માટે આવી રહ્યો છે. એટલે જે પણ ફેકલ્ટીઝમાં જાઓ એ 5 વર્ષ પછી એનું શું માયને રાખે છે, સમાજમાં એની શું જરૂર છે, એ જોઈને તમારી જીવનની દિશા કંડારજો. બાકી મારી બેન પણ આ રાખ્યું એટલે હું રાખી લઉં, મારો